સર્વે સનાતનીઓને આહવાન છે કે 5, 6, 7 જૂન સાંજે 7:30 થી 11 વાગ્યા સુધી કથાનો સમય રહેશે અને બાગેશ્વર ધામ સરકારનું સાનિધ્ય પ્રાપ્ત થશે। એમાં પીઠાધીશ્વર શ્રીની ઈચ્છા મુજબ એક દિવસ દરબાર પણ લાગશે। આગામી 5, 6, 7 જૂનના રોજ રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વર ધામ પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્રકુમાર કૃષ્ણ શાસ્ત્રીજીની સાનિધ્યમાં સનાતન સેતુ હનુમંત કથાનું એક ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે। એમાં આપના માધ્યમથી સૌરાષ્ટ્રના સૌ સનાતન પ્રેમીઓને હું આહવાન કરું છું કે આ કથામાં સૌ મોટી સંખ્યામાં આવી લાભ લે અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે। વિશાળ ગ્રાઉન્ડ છે, પાર્કિંગની પણ વિશાળ વ્યવસ્થા છે, એટલે કોઈ આવનારી જનતાને કોઈ પણ જાતની તકલીફ પડે એવું આયોજન નથી, સુચારું આયોજન કરવામાં આવેલું છે। તો સર્વે સનાતનીઓને આહવાન છે કે 5, 6, 7 જૂન સાંજે 7:30 થી 11 વાગ્યા સુધી કથાનો સમય રહેશે અને બાગેશ્વર ધામ સરકારનું સાનિધ્ય પ્રાપ્ત થશે। એમાં પીઠાધીશ્વર શ્રીની ઈચ્છા મુજબ એક દિવસ દરબાર પણ લાગશે। એ તારીખ આવ્યા પછી જાહેર કરવામાં આવશે કયા દિવસે દરબાર લાગશે। બાકી સનાતન સેતુ હનુમંત કથા 3 દિવસની રહેશે। આ કથાનું પૂર્ણ આયોજન બાગેશ્વર ધામ સરકારના કૃપાપાત્ર શિષ્ય શ્રી કિશોરભાઈ ખંભાઈતાના આર્થિક અનુદાનથી કરવામાં આવેલું છે। આ કથાના માટે સૌરાષ્ટ્ર સનાતન સમિતિના બેનર નીચે અહીંથી કોઈ પણ પ્રકારનું ફંડ ઉઘરાવવાનું નથી। જે કોઈને આસ્થા હોય, વિશ્વાસ હોય, ત્યાંના કામ થઈ રહ્યા છે બાગેશ્વર ધામના, એને અનુલક્ષીને કોઈને વિશ્વાસથી ફંડ આપવું હોય તો બાગેશ્વર ધામના ખાતામાં ડાયરેક્ટ ફંડ આપી શકશે। એમની માટે અહીંયા પણ એના કાઉન્ટર ફૂલ છે અને ઓનલાઈન પણ ફંડ આપી શકે છે। જ્યારે મહારાજ શ્રી પધારશે એરપોર્ટથી રાજકોટ, ત્યારે એરપોર્ટથી લઈ કુવાડવા ગામ, બોમ્બે સુપર સીટ્સ પાસે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, શિવશક્તિ હોટલ, ડી-માર્ટ, કુવાડવા રોડ ઉપર પારેવડી ચોક, હોસ્પિટલ ચોકે શ્રી આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી, ચૌધરી હાઈસ્કૂલ ચોકમાં, બહુમાળી ભવન ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, અક્ષર માર્ગના કોર્નર ઉપર બીએપીએસ મંદિર સામે કોટેચા ચોક સ્વાગત થઈ અને કિશોરભાઈ ખંભાઈતાના ઘરે જ્યાં ઉતારો છે ત્યાં પીઠાધીશ્વર પહોંચશે। એની પાસે જતો હતો, પછી કીધું એક કથા આપો રાજકોટ માટે, તો સમય તો હતો નહીં, તો આ મહિને આપણને કથા આપેલી 1517, પછી એ કેન્સલ થઈ અને 5, 6, 7 નેક્સ્ટ મંથ જૂનમાં આપણને કથા આપી। પહેલાં હું ત્યાં કથા કરવાનો હતો બાગેશ્વર ધામમાં, કેમ કે એના માણસો છે ને અહીંયા કમિટી ન થઈ હોય, જે અમારો કંઈ ટીમ ન હોય, એ માણસો બધા બાગેશ્વરમાં કથા કરે, તો હું ત્યાં કથા કરું। પણ અહીંથી બધા આપણા ટીમના જે ભાઈબંધ દોસ્તાર ગ્રુપના માણસો હતા એને કીધું કે ઈશ્વરભાઈ રાજકોટમાં કરો, અમે સહકાર આપશું, એટલે રાજકોટમાં કથાનું આયોજન કર્યું છે। તો બાબાએ આપણને 5, 6, 7ની ડેટ આપી છે, એટલે એ સારી રીતે ટીમ બનાવી છે અત્યારે, અને બધા ટેન્ટના આ જે ઓર્ગનાઇઝ કર્યું છે બધું સંપૂર્ણપણે થઈ ગયેલું છે, બરાબર ને, કોન્ટ્રાક્ટ બધા અપાઈ ગયેલા છે અને સંપૂર્ણ ખર્ચ, એટલે આ અત્યારે જે કાંઈ ખર્ચ છે એ ડુનેક્સ ભોગવશે। કથાનું આયોજનનો સંપૂર્ણ ખર્ચ ડોનેક્સ ભોગવશે અને બાકીનું જે કંઈ કોઈ માણસ ડોનેશન દી ડાયરેક્ટ બાબાના ખાતામાં બાગેશ્વર ધામમાં ડાયરેક્ટ નાખે, અમારે કોઈનું લેવું નથી કાંઈ, એટલે સંપૂર્ણ ખર્ચ ડોનેક્સ ઉપાડશે। ઓકે।